વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની એમપી વસાહતમાં આધેડ પુરુષનું કુદરતી મોત થતા તેઓની અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ। વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની એમપી વસાહતમાં આધેડ પુરુષનું કુદરતી મોત થતા તેઓની અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ। ગુતાલ વસાહતમાં નરક જેવો રસ્તો, મોત બાદ પણ અંતિમ સફરમાં અગ્નિ પરીક્ષા, ઘૂંટણસમા કાદવમાંથી નીકળી હતી અંતિમ યાત્રા, વિડીયો થયો હતો વાયરલ। વાઘોડિયા તાલુકાના ગોતાલ એમપી વસાહતમાં નર્મદા નિગમ અને પુણ્ય વસવાટ વિભાગની ઘોર બેદરકારીની પોલ ખોલતો એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો। વિડીયો વાયરલ થતાં ન્યૂઝની ટીમ ગુતાલ ગામની એમપી વસાહત ખાતે પહોંચી ત્યાંના રહીશોની સમસ્યાનો જાણવાના પ્રયાસ કર્યા હતા। વાઘોડિયાની ગુતાલ એમપી વસાહતના રહીશો આજે પણ પાકા રોડ રસ્તા જેવી પ્રાથમિક અને પાયાની સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર ઘૂંટણસમા કાદવ કીચડમાંથી પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં લાગતા વળગતા તંત્ર સામે ભારે ફિટકારની લાગણી વરસી રહી છે। જીવતા જીવ ન મળી સુવિધા, મોત બાદ પણ મુશ્કેલી। ગુતાલ વસાહત અંદાજે 125થી વધુ મકાનો અને 500થી 600 જેટલી વસ્તી ધરાવતો મુખ્યત્વે આદિવાસી સમાજનો વિસ્તાર છે। આ આધુનિક યુગમાં પણ અહીંના સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। તાજેતરમાં વસાહતમાં રહેતા 55 વર્ષીય માનકર મુકેશભાઈ ગણપતભાઈનું કુદરતી મોત નીપજ્યું હતું। ચોમાસાની ઋતુને કારણે સમગ્ર રસ્તો બિસ્માર બની ગયો હોવાથી કાદવના સામ્રાજ્ય વચ્ચેથી જ તેમના સબવાહિની નશ્વર દેહને લઈ જવાની ફરજ પડી હતી। મૃતકના પરિવારજનો અને ગ્રામજનો ઘૂંટણસમા કાદવમાં માંડ ચાલતા હોવાનો હૃદયદ્રાવક વિડીયો વાયરલ થયો છે। સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું કે જીવતા જીવતો કોઈ સુવિધા ન મળી, પરંતુ મોત બાદ પણ અંતિમ સફરમાં પણ તંત્રની લાપરવાહી નડતી રહી। તંત્રના પોકળ દાવો સામે ઉઠ્યા સવાલો। ચોમાસાની શરૂઆત થતાં જ આ વિસ્તારના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને હાલત અત્યંત બદતર બની ગઈ છે। વાહનો તો ઠીક, પણ પગપાળા ચાલવું પણ અહીં મુશ્કેલ બન્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આ વાયરલ વિડીયો બાદ લાગતા વળગતું તંત્ર ગુતાલ વસાહતના રહીશોની પ્રાથમિક સુવિધાઓ ક્યારે પૂરી પાડે છે તે જોવાનું રહ્યું। મનીષભાઈ મુકેશભાઈ માનકર, હું ગુતાલ રહેવાસી છું। કાલે મારા પપ્પાની સંસદ યાત્રા થઈ હતી તો અમે લઈને ગયા હતા સમસનમાં, પણ કાદવ કીચડ એટલું હતું કે તે સરકાર એટલો રસ્તો નહોતો અને જે ઘડીએ લાકડા ભરીને અમે ગયા હતા તો ટ્રેક્ટર બહાર ઊભું રાખ્યું અને ત્યાંથી માથે ઉચકીને બધું લાકડા લઈ ગયા છે, પણ અમને હાલત બધું બહુ ખરાબ હતી થઈ। આ કેટલા વર્ષથી તમારો રસ્તોની સમસાનનો? એ તો બહુ સમય થયો છે, કોઈને અમે માંગ કરી છે પણ કોઈ જાણ કરતું નહીં એનું। એટલે સમસાન છે ખરું? સમસાન છે પણ કોઈ બનાવ્યું નહીં હજુ। હું ગુતાલ વસાહતનો રહેવાસી છું અને અમારે પ્રોબ્લેમ એ છે કે અહીં પ્રાથમિક સુવિધા નથી, જેમ કે લાઇટ નથી, રસ્તા નથી અને ગામના રસ્તા નથી, સમસાનનો રસ્તો નથી, સમસાન નથી। એક વિડીયો વાયરલ થયો તો એ કઈ બાબતનો હતો? એ જે અંતિમ યાત્રા લઈને આવતા હતા ત્યારે કિચડ અને જે કે બાવળિયા જે નડતા હતા, રસ્તો પણ નથી। એટલે અમારે એ કેવું છે કે માગણી છે કે અમારી જે રસ્તા, સમસાન જે પણ હોય એનું નિકાલ થાય એમ। કેટલા ટાઈમથી આ રસ્તો નથી સમસાન જવાનો? સમસાનનો રસ્તો તો 2014નો નથી। આ બાબતે કોઈને રજૂઆત કરી ખરી? રજૂઆત અરજીઓ બધી કરેલી જ છે। શું નામ? મારું નામ ગણેશ। રેડી। हूँ नई वसाहत गुताल से बोली रोज। हमारी 35 साल से बसावट थी। यहाँ नहीं तो दवाखानु है, नहीं गांव में रोड न को ठिकाणो है कई, और खेतर जाने की इतनी आफत पड़ी रही हमारी, कभी पाग भी लेवा तो माता माता कसो लावणु, सिर ऊपर कसो लावणु, हाथ जा तो नहीं। तो एक तो हमारो खेतर को रोड बनाई डालो और दूसरो गांव में रोड बनाओ। तीसरी बात, हमारा लिए निगम ना शमशान की जगह नहीं फाड़ी, हमका शमशान की जगह बताओ और वहाँ पर शमशान बनावा, तो ये शासन करीन दे हमका बनाई ना।
कल अपना वीडियो वायरल हुआ था शमशान का रास्ते का, क्या उसमें क्या है दिक्कत? उसमें तो एकदम कीचड़ है, गारा है, काटा है, और उसमें जाने के लिए इतनी दिक्कत पड़ी कि लकड़ा ले गए वो रोड पर डाले और सिर ऊपर उठा के उधर ले गए। तो कुछ भी, हम भी एक इंसान है, शासन भी एक इंसान है, हम जो इंसान है हमारी क्यों नहीं शासन सुनता? शासन भी तो इंसान है, क्या दूसरा है? जब हमारी इतनी तकलीफ पड़ती, शासन तो कुछ ध्यान नहीं दे रही। वो कहे पंचायत वाला करेगा, पंचायत वाला कहे निगम वाला करेगा, कौन करेगा? हमको इधर ला के अटका दिया। लिखित में दिए? हाँ, लिखित में भी दिए, निगम में भी दिए और पंचायत में भी दिए, और विधायक के पास 2-3 बार हो आया। हाँ। મારું નામ દીપક છે, હું ગુતાલ વસાહતમાં રહું છું. અમારા લાઇટનો બહુ પ્રોબ્લેમ થાય છે. જે લાઇટ આવે છે પંચમહાલમાંથી લાઇટ બિલ ભરવાનું વાઘોડિયામાં, એટલે કમ્પ્લેન કરીએ ને તો પેલા કે તે વાઘોડિયાવાળાનું કહો કે વાઘોડિયાવાળા કે પંચમહાલવાળા, અમારે જવાનું કંઈ